નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનોનો પગારમાં વધારો જાહેર કરાતા હવે આંગણવાડી ભરતીમાં ઉમેદવારોની સંખ્યા વધી છે. આંગણવાડીમાં કાર્યકર તથા તેડાગરની 10,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં કાર્યકર તેમજ તેડાગરની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની 1062 આંગણવાડીઓમાં ખાલી પડેલી કાર્યકર અને તેડાગરની 155 જગ્યાઓ ભરવામાં આવનાર છે. આંગણવાડીની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30મી ઓગસ્ટ સુધી નિયત કરવામાં આવી છે. હવે તાજેતરમાં જ હાઈકોર્ટે આંગણવાડીના કર્મચારીઓના વેતનમાં વધારાનો આદેશ કરવામાં આવતા આંગણવાડીમાં ભરતીનો ક્રેઝ ઉમેદવારોમાં વધી જવા પામ્યો છે. કિશોરીઓ, કુપોષિત બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર આપવાની સાથે સાથે 5 વર્ષ સુધીના નાના બાળકોને બેઝિક શિક્ષણની સાથે સાથે પોષણયુક્ત આહાર આપવાની કામગીરી આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા કરવામાં આવે છે. ત્યારે રાજ્યભરની આંગણવાડીઓમાં કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી હોવાથી તેને ભરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં ખાલી રહેલી કાર્યકર અને તેડાગરની ભરતીની કવાયત હાથ ધરવામાં આવી છે. જોકે આંગણવાડીના કાર્યકર અને તેડાગર કર્મચારીઓના માસિક ફિક્સ વેતનમાં વધારો કરવાનો હાઈકોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે. આથી આંગણવાડીના કાર્યકર અને તેડાગરની નોકરી માટે નિયત લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોમાં વિશેષ રસ પડી રહ્યો છે. ધન્યવાદ.